નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વાવ ગામે શરણમ રેસિડેન્સીની સાઈડ ઉપર માતા 1 વર્ષની બાળકીને નજીકમાં જમીન ઉપર સુવાડીને રસોઈ બનાવતી હતી। તે સમયે કૂતરું આવીને બાળકીને મોંમાં ઉચકીને ભાગ્યું હતું। માતાએ બૂમાબૂમ કરતા સોસાયટીની આસપાસના રહીશો ભેગા થઈને કૂતરાની પાછળ દોડતા અને કૂતરું શેરડીના ખેતરમાં ભાગી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરતા પીઆઈ એડી ચાવડા પોલીસની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરતા ફોરેસ્ટ વિભાગના માણસો પણ આવી ગયા હતા। મોડી રાત સુધી પોલીસને ફોરેસ્ટ વિભાગ અને 200થી વધુ લોકોએ બાળકીની શોધખોળ કરી, પરંતુ કોઈ ભાડ મળી ન હતી। બાળકીને શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ડ્રોનની મદદ લેવાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવ ગામે શરણમ રેસિડેન્સીની સાઈડમાં બાંધકામ ચાલે છે, જ્યાં 7 દિવસ અગાઉ અંજુ બહાદુરભાઈની પત્ની અને 1 વર્ષની બાળકી માયાભાઈ સાથે કામ ઉપર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર ઝૂંપડું બનાવીને રહે છે। અંજુ પત્ની સાથે મજૂરી કામ કરે છે અને વતનમાં લગ્ન હોય હાજરી આપવા માટે પત્ની અને 1 વર્ષની બાળકીને બાંધકામ સાઈડ ઉપર મૂકીને મંજુ એકલો વતન ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।